એક યુવાન મુંબઈના વિલાસી ભોગવાદના વાતાવરણમાં હંમેશા અલિપ્ત રહેતો. મુમુક્ષુપણામાં જેમણે પરમ પૂજ્ય પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એટલે કે ગુરુમાની 250+ પુસ્તકોના વાંચન કરીને શાસનદાસથી પરિતૃપ્ત થયેલો. વૈરાગ્ય દેશના દક્ષ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના વૈરાગ્યથી રસિક થયેલો. આજથી બરાબર 25 વર્ષ પહેલા નમસ્કાર મહામંત્રના પંચમ પદે આરૂઢ થયા અને આજે ઇતિહાસ સાક્ષી પૂરે છે કે શાસ્ત્રોના પાને અંકાયેલું સંયમ જીવન વિશુદ્ધ, આદર્શ અને કદાચ અચંબિત કરી નાખે તે પોતાના જીવનમાં અણિશુદ્ધ નિરતિચાર પાલન કરનારા, વૈરાગ્ય સર્વ જીવોને સુખી પહોંચાડવાના નિર્ધાર સાથે અનેકાનેક સાહિત્યોનું સર્જન કરનારા શાસનદાસ યુવાનો જેમના ઈશારે મરી ફીટવા એટલે કે જીવન ન્યોછાવર કરવા માટે તત્પર છે. શેત્રુંજય હોય, પાવાગઢ હોય કે અનેકાનેક સ્થાવર તીર્થો અને સાથે જંગમ તીર્થોની રક્ષાના અવસરે જેમનો અવાજ જન જન સુધી પહોંચી અને અદ્ભુત ક્રાંતિ સર્જનારા, અબોલ પશુઓની જીવંત નિકાસનો અવાજ બનીને મિનિસ્ટર્સને ડિસિઝન ચેન્જ કરવા માટે મજબૂર કરનારા, ઓટીટી પ્લેટફોર્મના કોન્સને પાર્લામેન્ટમાં ગુંજાવનારા, સાંસ્કૃતિક યોદ્ધાના માધ્યમે સંસ્કૃતિનું જતન કરનારા, શું લખવું શું કહેવું કદાચ આપણને સૌને આ સાંભળતા અને વાંચતા આશ્ચર્ય થઈ જાય તેવા શુદ્ધ સંયમ જીવનને આપણા વંદન વંદન વંદન. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબના આજે સંયમના જીવનના 25 વર્ષ પરિપૂર્ણ થાય છે. અનુમોદના અનુમોદના અનુમોદના.